હેલો ફ્રેન્ડ્સ, આજે લઈને આવી છું તમારા માટે એક યુનિક વિડીયો। આજના આ વિડીયોની અંદર આપણે ટેસ્ટ કરીશું અમુક વાયરલ કિચન હેક્સ કે જે એકચ્યુઅલમાં વર્ક કરે છે કે પછી વેસ્ટ ઓફ ટાઈમ છે। તો સ્કીપ કર્યા વગર વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। સૌથી પહેલા ટ્રાય કરીએ આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવવા માટેનું વાયરલ હેક્સ। તો આ હેક્સ છે એ ખૂબ જ વાયરલ છે, તો આપણે આજે આને ટ્રાય કરીશું। તો એના માટે મેં અહીંયા લઈ લીધું છે આદુ, લસણ અને મરચાં, જેને મેં રફલી ચોપ કર્યા છે। જ્યારે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરની અંદર ક્રશ કરીએ ત્યારે એ બરાબર ક્રશ નથી થતા, કારણ કે એની ક્વોન્ટિટી છે એ ઓછી હોય છે। તો એના માટે એક હેક ખૂબ જ વાયરલ છે કે એને બ્લેન્ડરની અંદર તમે ક્રશ કરી શકો છો। તો અહીંયા મેં લઈ લીધું છે એક હેન્ડ બ્લેન્ડર। ત્યારબાદ આપણે લઈ લઈશું એક આ રીતનું પોલિથીન, જે કોઈ પણ તમે ઓનલાઈન સામાન મંગાવો અથવા તો કોઈ પણ વસ્તુ ખરીદો એની સાથે તમને આસાનીથી મળતું હોય છે। તો એને મેં સાઇઝ પ્રમાણે કટ કરી લીધું છે અને હવે આપણે જે હેન્ડ બ્લેન્ડર છે એને આ રીતના ઊભું કરી દઈશું અને ત્યારબાદ આપણે આદુ, મરચાં અને લસણ છે એને આપણે એક એક કરી અને ઉપર રાખી દેવાનું છે। તો અહીંયા જો તમે ઓછી ક્વોન્ટિટીની અંદર બનાવતા હોય તો જ તમે આ હેક્સને ટ્રાય કરી શકો છો। તો અહીંયા સૌથી પહેલાં આદુ, લસણ અને મરચાંને આપણે બ્લેન્ડરની અંદર મૂકી દઈશું। તો અહીંયા મેં આદુ, મરચાં અને લસણને આ રીતના મૂકી દીધા છે અને હવે આપણે ઉપરથી આ રીતના પોલિથીન લગાવી દઈશું। તો તમે ડાયરેક્ટ પોલિથીનને એમ જ પકડી શકો છો અથવા તો તમે કોઈ રબરથી એને સિક્યોર કરી શકો છો। તો મેં રબરથી એને સિક્યોર કરી દીધું છે। હવે આપણે જે હેન્ડ બ્લેન્ડર છે એની સ્વિચને ઓન ઓફ કરતા રહીશું અને આ રીતના પકડી અને એને ક્રશ કરીશું। તો સ્વિચ અહીંયા ઓન ઓફ કરતા રહેવાનું છે। તો અહીંયા મેં હવે સ્વિચને ઓફ કરી દીધી છે અને હવે જે પ્લાસ્ટિક છે એને આપણે હટાવી દઈએ અને ચેક કરી લઈએ કે આ જે ક્રશ થયું છે કે નહીં। જો આ હેક્સ પહેલાં તમે ટ્રાય કર્યો હોય તો મને કોમેન્ટ સેક્શનની અંદર તમારા એક્સપિરિયન્સ જરૂરથી જણાવજો। તો અહીંયા મેં પોલિથીનને હટાવી દીધી છે। તો તમે જોઈ શકો છો કે આદુ, મરચાં અને લસણ છે એ આસાનીથી ક્રશ થઈ ગયું છે। તો મેં એને એક બાઉલની અંદર કાઢી લીધું છે। તો જો તમે એકદમ પ્યોરી બનાવતા માંગતા હોય તો આ હેક્સ તમારા માટે વર્ક નહીં કરે, બાકી તમે જો એકદમ દરદરું એને પીસવા માંગતા હોય તો આ હેક્સ જરૂરથી ટ્રાય કરી શકો છો। હવે જોઈએ નેક્સ્ટ હેક। તો આજનો જે નેક્સ્ટ હેક છે એ બટરને મેલ્ટ કરવા માટેનો છે। જ્યારે પણ આપણે ફ્રીજની અંદરથી બટર કાઢીએ ત્યારે ખૂબ જ હાર્ડ હોય છે। તો આજના આ હેક્સ છે તમે જે બટર છે એને મેલ્ટ કરી શકો છો એકદમ આસાનીથી। તો ટ્રાય કરીએ કે આ એકદમ વર્ક કરે છે કે નહીં। તો એના માટે મેં અહીંયા લઈ લીધું છે એક કાચનો ગ્લાસ। આ ગ્લાસની અંદર આપણે ગરમ પાણી ભરી દઈશું। તો અહીંયા ગરમ પાણી કરી લીધું છે મેં અને ગરમ પાણી આપણે પૂરું જે ગ્લાસ છે એનાથી ભરી લેવાનું છે। તો અહીંયા મેં ગરમ પાણીથી ગ્લાસને ભરી લીધું છે અને હવે જે ગરમ પાણી છે એને પાછું આપણે જે કન્ટેનર છે એની અંદર મૂકી દઈશું અને ગ્લાસને આપણે ખાલી કરી લઈશું। હવે લઈ લઈશું આપણે એક પ્લેટ। આ પ્લેટની અંદર આપણે બટર મૂકી દઈશું। તો તમારે જેટલું બટર જોઈતું હોય એટલું તમે અહીંયા કટ કરીને લઈ શકો છો। ત્યારબાદ જે ગ્લાસ છે એને આપણે આ રીતના ઊંધું મૂકી દઈશું 1 મિનિટ માટે। 1 મિનિટ બાદ આપણે ચેક કરીશું કે આ જે બટર છે એ મેલ્ટ થાય છે કે નહીં। તો અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ગ્લાસ હટાવીને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે બટર છે એકદમ આસાનીથી મેલ્ટ થઈ ગયું છે। આ હેક્સને તમે જરૂરથી ટ્રાય કરી શકો છો, જરૂરથી કામ કરે છે, પણ તમે બટરને 1 થી 2 મિનિટ માટે બહાર મૂકો તો પણ એ મેલ્ટ થઈ જાય। તો આ હેક્સ પર્સનલી મને વેસ્ટ ઓફ ટાઈમ લાગ્યો। તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો હવે જોઈએ આપણે નેક્સ્ટ હેક। આજનો જે નેક્સ્ટ હેક છે એ ઘીની અંદરથી બટર બનાવવા માટેનો છે। તો આજે આપણે એ પણ ટ્રાય કરીશું કે જો ઘી છે એની અંદરથી તમારા ઘરની અંદર બટર છે ખલાસ થઈ ગયું હોય અને તમારે બટર બનાવવું હોય તો તમે બનાવી શકો છો કે નહીં। તો એના માટે મેં એક કટોરીની અંદર ઘી લઈ લીધું છે। આ જે ઘરનું દેશી ઘી આવે એ જ છે। ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી દઈશું બરફના 2 ક્યુબ્સ। આ બરફના ક્યુબ્સ ઉમેર્યા બાદ આપણે એક સ્પૂનની મદદથી એને સતત ચલાવતા રહીશું એક જ ડિરેક્શનની અંદર। તો આની અંદર બરફ ઉમેરવાથી ઘણી વખત આપણને એવું લાગે કે ઘીની અંદર બરફ ઉમેરવાથી ઘીની અંદર પાણી થઈ જતું હશે, પણ આપણે એક વખત ટ્રાય કરીએ કે આની અંદરથી બટર છે એ બને છે કે નહીં। તો આ રીતના આપણે એને મિક્સ કરતા રહીશું 4 થી 5 મિનિટ જેવું એને મિક્સ કરતા લાગશે, જ્યાં સુધી બરફ છે એકદમ મેલ્ટ ના થઈ જાય। તો તમે જોઈ શકો છો કે થોડું થોડું અત્યારે ઘાટું થઈ રહ્યું છે। એકદમ બટરની કન્સિસ્ટન્સી આવે છે કે નહીં એ આપણે ચેક કરીશું। તો એકદમ સતત એને ચલાવતા રહેવાનું છે।
આમાંથી જો કોઈ પણ હેક્સ તમે ઘરે ટ્રાય કર્યા હોય તો કોમેન્ટ સેક્શનની અંદર મને જરૂરથી જણાવજો. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે થોડું એવું ઘાટું થઈ ગયું છે, પણ હજી બટરની જે કન્સિસ્ટન્સી આવે એ નથી આવી. તો એકદમ સારી રીતના એને મિક્સ કરતા રહીશું ને ચલાવતા રહીશું. તો અહીંયા ચલાવતા આપણને 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે એક જ ડિરેક્શનની અંદર એને ફેરવવાનું છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે એની કન્સિસ્ટન્સી છે એ થોડી બટર જેવી થઈ રહી છે. તો હવે તમે જોઈ શકો છો કે આ એકદમ બટરના ફોર્મની અંદર આવી ગયું છે. તો આ હેક્સ પણ એકચ્યુઅલીમાં વર્ક કરે છે. જો તમારી પાસે બટર થઈ રહ્યું હોય તો તમે ઘીની અંદર આસાનીથી બટર બનાવી શકો છો. બટરના ટેસ્ટમાં ને આમાં થોડો ડિફરન્સ આવી શકે છે, પણ એની કન્સિસ્ટન્સી બિલકુલ બટર જેવી છે અને એકદમ આસાનીથી બની અને રેડી થઈ જાય છે. તો આ હેક્સ છે એ એકચ્યુઅલમાં વર્ક કરે છે. હવે જોઈએ નેક્સ્ટ હેક. આજનો જે નેક્સ્ટ હેક છે એ મધ માટેનો છે. આપણે કોઈ પણ રેસીપીની અંદર મધ ઉમેરતા હોઈએ અથવા તો કોઈ સ્કિન કેર રેમેડી માટે પણ આપણે મધની જરૂર હોય ત્યારે આપણે જ્યારે એને સ્પૂનમાંથી લઈએ ત્યારે ઘણી વખત સ્પૂનની અંદર ચોંટી જતી હોય છે, કારણ કે એની એકદમ થિકનેસ વધારે હોય છે, જેના કારણે આપણે સ્પૂનને ધોવામાં પણ ખૂબ જ મુશ્કેલી આવતી હોય છે. તો આજે આપણે એક હેક્સ ટ્રાય કરીએ કે આ હેક્સ છે એ એકચ્યુઅલમાં વર્ક કરે છે કે પછી નહીં. તો અહીંયા મેં 1 સ્પૂનથી જે મધ છે એને કાઢી લીધી છે. હવે બીજી સ્પૂનથી આપણે મધ લઈએ એના પહેલાં આપણે લગાવી દઈશું થોડું ઓઇલ. તો અહીંયા જે આપણે જમવામાં ઓઇલનો ઉપયોગ કરતા હોઈએ એ જ ઓઇલનો અહીંયા ઉપયોગ કરીશું. તો થોડું ઓઇલ લઈ અને એને હાથેથી ચમચીની આગળ અને પાછળ બંને બાજુ લગાવી દેવાનું છે. વધારે ઓઇલ નથી લેવાનું, થોડું જ ઓઇલ લેવાનું છે. અને ત્યારબાદ હવે આપણે મધ લઈશું આ સ્પૂનથી. તો આપણે જોઈએ કે જે આ ઓઇલ છે એના કારણે કંઈ ફરક પડે છે કે નહીં. તો હવે આપણે એને ટ્રાન્સફર કરી લઈએ. તો તમે બંને સ્પૂનની અંદર ડિફરન્સ છે એ ચેક કરી શકો છો. જે ઓઇલના લીધે મધ છે એ ચમચી પર ચોંટતી નથી. તો આ હેક્સ છે એ જરૂરથી કામ કરે છે. તો આ હેક્સને તમે જરૂરથી ટ્રાય કરજો. જો આજનો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલ આઇકન જરૂરથી ક્લિક કરજો.